ભરૂચ અને નર્મદા જિલ્લામાં 850 જેટલા મેડિકલ ધારકો એક દિવસીય હડતાલ પર ઉતર્યા હતા। ભરૂચ નર્મદામાં 850 કેમિસ્ટ પ્રતિકાત્મક બંધમાં જોડાયા હતા। ઈ ફાર્મસી દ્વારા પ્રિસ્ક્રિપ્શન વગર દવાના વેચાણ સામે વિરોધ ભરૂચ અને નર્મદા જિલ્લાના દવાના વેપારીઓએ એક દિવસીય પ્રતિક બંધ પાડી ઈ ફાર્મસી દ્વારા પ્રિસ્ક્રિપ્શન વગર દવાઓના વેચાણનો વિરોધ કરી હડતાલ પાડી હતી। આ બંધના એલાનમાં અંદાજિત 850 દુકાનદારો જોડાયા હતા। ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એન્ડ ડ્રગ્ઝિસ્ટ એસોસિએશન અને ધ ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગ્ઝિસ્ટના આહવાન હેઠળ આ બંધ કાર્યક્રમ યોજાયો હતો। ભરૂચ નર્મદા જિલ્લાના કેમિસ્ટ અને ડ્રગ્ઝિસ્ટ એસોસિએશનના પ્રમુખ ભરત સહાયે જણાવ્યું હતું કે ઈ ફાર્મસી કંપનીઓ પ્રિસ્ક્રિપ્શન વગર એન્ટીબાયોટિક અને શિડ્યુલ એચ દવાઓનું વેચાણ કરી રહી છે, જે આરોગ્ય માટે ગંભીર ખતરો ઊભો કરી શકે છે। ભરત શાહે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આવી ગેરરીતિના કારણે યુવાઓમાં નશાની લત વધવાની શક્યતા વધુ રહે છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઓનલાઈન માધ્યમથી નકલી દવાઓનું વેચાણ અને બોગસ પ્રિસ્ક્રિપ્શનનો ઉપયોગ કરી ગેરકાયદેસર રીતે દવાઓનું વેચાણ થઈ રહ્યું છે। તેમણે આક્ષેપ કર્યો હતો કે કોરોના સમય દરમિયાન આપવામાં આવેલ ખાસ નોટિફિકેશનનો કેટલાક ઈ ફાર્મસી સંચાલકો દુરુપયોગ કરી રહ્યા છે। કેમિસ્ટોએ ગેરકાયદેસર ઓનલાઈન દવા વેચાણ સામે કડક કાર્યવાહી અને ઈ ફાર્મસી પર નિયંત્રણ લાવવાની માંગ કરી હતી। આ પહેલાં 3 વખત વિરોધ નોંધવામાં આવ્યો હોવા છતાં સરકાર તરફથી યોગ્ય પ્રતિસાદ ન મળતા કેમિસ્ટોમાં રોષ જોવા મળી રહ્યો છે। જો કે સામાન્ય દર્દીઓને મુશ્કેલી ન પડે તે માટે ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલોને દવાના વેચાણ માટે છૂટ આપવામાં આવી હોવાનું એસોસિએશન દ્વારા જણાવવામાં આવ્યું હતું। અમારી માતૃ સંસ્થા ધી ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન તથા ધી ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના આદેશથી આજે ભારત દેશની અંદર બધા 12,40,000 કેમિસ્ટો એ એક દિવસનું બંધ પાડી રહ્યા છે। એમાં ભરૂચ અને નર્મદા જિલ્લો પણ જોડાયેલ છે। આ બંધ પાડવાનું મુખ્ય કારણ અમારી 3 મુખ્ય માંગો છે। એક, ઓનલાઈન ફાર્મસીનો વ્યવસાય બંધ થવો જોઈએ। એનું કારણ છે કે એઆઈ દ્વારા પ્રિસ્ક્રિપ્શન જનરેટ થઈ અને તેના પરથી સપ્લાય એક જ પ્રિસ્ક્રિપ્શન ઉપર વારંવાર દવાઓ આપવામાં આવે છે। બીજી ખાસ મુખ્ય કારણ એ કે તેની અંદર દવાઓની સાતત્યતા કેટલી જળવાઈ રહી છે તે કોઈ નક્કી કરી શકાતું નથી અને યુવાધન છે એ ખોટા માર્ગે જઈ રહ્યું છે। એટલે સમાજને હાનિકારક જે કાર્યો થઈ રહ્યા છે તેને બંધ કરવા માટે ઓનલાઈન ફાર્મસી તાત્કાલિક ધોરણે બંધ થાય તેવી અમારી સરકારશ્રીને ખાસ વિનંતી છે। બીજું, કોવિડ સમયમાં 220 હેઠળ એક્ટ 220 હેઠળ જે એક નવો કાયદો બહાર પાડવામાં આવ્યો હતો કે જે ખાસ કરીને કે તે વખતે સંક્રમણ ન થાય તે માટે ઘરે ઘરે દવાઓ પહોંચાડવામાં આવતી હતી। હવે એ પીરિયડ તે વખતે આશીર્વાદરૂપ હતો, પરંતુ આ અત્યારે એ પીરિયડ પૂરો થઈ ગયો છે અને આ માગણી અમારી પૂરેપૂરી તરત બંધ કરવામાં આવે એનું કારણ છે કે હવે સ્વિગી અને ઝોમેટો જેવી જે ઈ કોમર્સની ફાર્મસીઓ છે, કંપનીઓ છે, તે આ દવાનું વિતરણ કરે છે તે કેટલા અંશે વ્યાજબી થશે અને કેટલું સાચું હશે તે નક્કી કરી શકાતું નથી અને ડીપીસીઓ એક્ટ પ્રમાણે અને એનપીપીએ પ્રમાણે આ કાયદો એ લાગુ પડી શકતો નથી કે તેઓ વિતરણ કરી શકતા નથી। બીજું, 817 કે જે ઓનલાઈન ફાર્મસી માટે કરવામાં આવેલું હતું તેને સંપૂર્ણપણે નાબૂદ કરવી જોઈએ। ત્રીજું મુખ્ય અગત્યની વસ્તુ કે જે મોટા મોટા કોર્પોરેટ હાઉસો છે કે ડીપ ડિસ્કાઉન્ટિંગથી દવાઓ બજારની અંદર ફેંકી રહ્યા છે, જેના કારણે નાના વેપારીઓ છે, નાના કેમિસ્ટો છે, તેમને પોતાનું જીવન નિર્વાહ કરવાનું પણ મુશ્કેલી થઈ રહ્યું છે। એટલે સરકારશ્રીને અમારી વિનંતી છે કે આ ડીપ ડિસ્કાઉન્ટિંગવાળી પ્રથા બંધ કરવામાં આવે અને ડીપીસીઓ એક્ટ અને એનપીપીએ એક્ટ હેઠળ આ કાર્ય કરવામાં આવે તેવી અમારી માગણી છે। કેમિસ્ટ એકતા જિંદાબાદ, કેમિસ્ટ એકતા જિંદાબાદ,